પ્લાસ્ટિકનો ઉપયોગ કેન્સરને આમંત્રણ. શું તમે જીવન જરૂરી વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો? શું તમે ઓનલાઈન ખાવા પીવાની વસ્તુ મંગાવો છો તે પ્લાસ્ટિકમાં આવે છે? જો આવતી હોય તો અત્યારથી જ સચેત બની જજો અને તમારા બાળકોને પણ તેનાથી દૂર રાખજો, કારણ કે વધુ પડતી પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બીમારીને આપણે નોતરી શકીએ છીએ. આજકાલ બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે અને તેમાં પણ આપણે ખાવા પીવાની વસ્તુઓ ઓનલાઈન મંગાવતા થયા છીએ. અને આ ઓનલાઈનના ચક્કરમાં આપણે તાંબા, પિત્તળ, સ્ટીલના વાસણોમાં જમવાનું ભૂલી ગયા અને પ્લાસ્ટિકના ડબ્બા અને ડીશોમાં ખાતા થઈ ગયા. તો નોકરી કરનારા લોકો ગરમ જમવાનું પણ પ્લાસ્ટિકના ટિફિનોમાં ભરીને લઈ જાય છે, પરંતુ આ પ્લાસ્ટિક તેમને જ બીમાર બનાવી શકે છે. પ્લાસ્ટિક કેવી રીતે કેન્સરને આમંત્રણ આપી શકે છે? સાંભળો જાણીતા નિષ્ણાંત પાસેથી. 100 ડિગ્રીથી વધારે ટેમ્પરેચરનું કોઈપણ પ્રવાહી પ્લાસ્ટિક જોડે રહે તો સ્વાભાવિક રીતે એનું રિએક્શન આવે. જેમ આપણી આંગળી આપણે જો ગરમ પાણીમાં બોળીએ તો દાઝી જવાય, એમાં કેમિકલ એટલે કે પ્લાસ્ટિક છે એમાંથી જુદા જુદા કેમિકલની વસ્તુઓ પાણીની અંદર છૂટે છે અને આ પાણી જો તમે પીવો તો સ્વાભાવિક રીતે કેન્સરનું એક કારણ થાય છે. જેમ કે પ્લાસ્ટિકની અંદર પોલીપ્રોપિલિન હોય, આ પોલીપ્રોપિલિન એક કેન્સર કરવા માટે પણ જવાબદાર વસ્તુ હોય છે. અને બીજું, તમે કદાચ ન્યૂઝપેપરોમાં અને ઇન્ટરનેશનલ જર્નલમાં પણ સાંભળ્યું હશે કે માનવના શરીરના કોષોમાં માઇક્રોગ્રેન્યુલ્સ પ્લાસ્ટિકના મળી આવ્યા છે. જો તમે એકની એક વસ્તુ ખૂબ વાર વાપરો તો આપણા શરીરમાં એબ્સોર્પ્શન થાય, એટલે અંદરથી ચૂસાઈ જાય અને આપણા શરીરના બધા જ કોષોમાં પહોંચે. કેન્સર એક એવો રોગ છે જેના થવાના અસંખ્ય કારણો છે. એમાં આપણી હેબિટ્સ, આપણું એન્વાયરમેન્ટ, આપણા એડિક્શન એટલે આપણી આદતો મહત્ત્વના છે. પ્લાસ્ટિકમાં ગરમ પ્રવાહી નાખેલું ક્યારેય ન પીવું. આજકાલ તો શહેરોમાં નાની હોટલોમાંથી ભોજનનું પાર્સલ લો એટલે પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકની થેલીઓમાં ગરમ જમવાનું પેક કરીને આપે છે. તમે દ્રશ્યોમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોઈ શકો છો. પરંતુ આ ગરમ જમવાનું હોવાને કારણે પ્લાસ્ટિકમાંથી જે કેમિકલ છૂટા પડી આપણા શરીરમાં જાય છે તે ગંભીર બીમારીઓને નોતરે છે. પ્લાસ્ટિકની વસ્તુ કેવી રીતે ઘાતક છે તે અંગે વાત કરીએ તો પ્લાસ્ટિકમાં સૌથી ઘાતક બિસ્ફેનોલ એ ટોક્સિન હોય છે. બોટલ અને ફૂડ પેકેજિંગના મટીરિયલમાં ટોક્સિનનો ઉપયોગ થાય છે. આ ટોક્સિનથી પહેલા અસ્થમાની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ત્યારબાદ બિસ્ફેનોલ એ ટોક્સિનથી પલ્મોનરી કેન્સર થાય છે. આમ પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલી, ડબ્બાઓ અને પ્લાસ્ટિકની ડીશોના ઉપયોગથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. પરંતુ જો અનેક પ્રકારની બીમારીઓથી બચવું છે તો આપણે 40 વર્ષ જૂની પદ્ધતિઓ લાવવી પડશે. પ્લાસ્ટિકની જગ્યાએ કાચ અને અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં જ્યાં જરૂર પડે, એક જમાનામાં આપણે કાપડની થેલી લઈને ખરીદી કરવા જતા હતા. હવે ફરી એકવાર એ ટેવ આપણે પાડવાની જરૂર પડી છે. એટલે પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિકના ડબ્બા, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના નાના નાના ગ્લાસ અથવા કપ આપણે નહીં વાપરીએ. જ્યાં જરૂર પડશે ત્યાં આપણે ભૂતકાળમાંથી અથવા નવેસરથી આપણે નવી આદતો શીખીશું. કેન્સર અનેક કારણોથી થાય છે, પરંતુ એક કારણ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ પણ છે. ત્યારે જો આવનાર પેઢીને આ ખતરાથી બચાવવી છે તો દરેક વ્યક્તિએ પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવું જોઈએ અને પરંપરાગત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.